मामा से रो तेल में खातर काटे छे तो मित्र जीवे ने रो आ कोळियो काटे छे बधा तरबूज भेरा कामा तरबूज ना रो तो करा खड़ तो बेही गया खुडे छे जो मजा નથી અને આજ તો મોટો આવું મોઢું ચૂ જો જડ ભાઈ તાસ તો જીરે જય માતાજી રાम राम બધાને તો ફરી એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો જો આજ તો હતો રવિવાર ને આનકોને આવ્યો છું અત્યારે દિવ્યાને લેવા વાડીએ તો એ બધા આમ બધા વાડીની પાછળ તો તલ પારેલા હતા એ કોળીઓ બધી કાઢે છે અત્યારે તો અત્યારે જો હાનકોનું વાતાવરણ છે મસ્ત લોકેશન છે તમે જો અહીં લીલી મજાની બાજરી છે હવે કેળો મસ્ત નજારો પાછળ નાળિયેરી છે તો આજ તો કાંઈ તબિયત બહુ સારી હતી ને આમ પેટો ચડ્યો એટલે મોઢું તમને ખોજી ગયું દેખાતું રહેશે ખાધું નથી ખવા દઈને તો 4 વાગે મેં ખીચડીને દૂધ બનાવીને ખાધું છે તો અત્યારે આવ્યો છું દિવ્યાને લેવા મોટું ખોજી ગયું કોકને એમ જ લાગે માવો ખાઈને બેઠો છે એવું જ લાગે તો અમારા મામા શ્રી જો તેલમાં ખાતર ખાતા છે આ બધું ખાતર નાખવાનું કામ કાંઈ શરૂ છે કાલે પાવાનું છે એટલે તો તલ છે બધા પારવા તમે જોઈ શકો છો તો મિત્રો જીવેની જો અહીંયા કોળીઓ કાઢે છે બધા અમારા બા છે અને અમારા મામી બધા અત્યારે મસ્ત લોકેશન છે તમે જો સામે મસ્ત પવન શક્તિ પણ દેખાય છે નજારો સારો આવે અમારા મામા કાચા સાટા આવી જાય રાસ્તો જીવેની એવો ઘઉં વટતા છે તો ફાઇનલી બધા ઘઉં વટાઈ ગયા છે વહેલા હેઠ આ બધા કોળીઓ કાઢી રહ્યા થઈ ગયા આ બધી બાકી થઈ ગઈ રામ રામ બધાને નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અમાર ગોરીની તો અહીંયા ઠેલી ભરી દીધી છે ખડની એની ભરી વાલી તરબૂચ ભર્યા કામાં તરબૂજ ના રો તો કરા ખડ શું છે ખડ છે હું તો તરબૂચ છે તરબૂચ કરે છે તરબૂચ નો તો ગેલો છે કાઈ કોઈ જતા કથા દ્રષ્ટિ દે એવું છે ખોઈ ગયો જોઈ રહ્યો ઝીણો યો તરબૂચ ખાવા આવજો હું કો બહુ જાજા તરબૂચ છે મિત્રો આ તરબૂચ નો વેલો છે એમ કે નાનો તો થઈ વેલા છે એ કાઈ નહીં આ ખડ નું ભાજી કરવાનું છે કે તારે ભાજી થોડી કરવાનું આ નાખી દેવાનું છે આમાં નથી લોણી ભરી એવું છે તો ઘઉં વાટતા હતા તો ઘઉં ને વઢાઈ ગયું ને કોળિયું કાઢવા જવાનું હતું તે કોળિયું થોડી કાઢી ત્યાં તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને નહીં આવ્યા છે લેવા તો એ તો બેસી ગયા ખુડે છે જો મજા નથી એને આજ તો પેટો ચડ્યો છે તો મોઢું તો હોજી ગયું મોટો આવું મોઢું ચૂ જો તાસ તો જીરે એવું મોઢું થઈ ગયું છે દવા પીધી કે દવા તો પીધી પણ હવાનું ખાધું નતું પછી ખીચડી બનાવી દૂધ ને ખીચડી બી ખાધું આમ ખવાતું નતું ગળી ગયો બધું ઠીક ગળી બી પાછી દવા પી લીધી એટલે અત્યારે સારું છે અને હોજો કઈ મટતો નથી હોજો કાલે હવાનો અત્યારે ચડી ગયો ને આ મટતો નથી પીસી ને પછી મીઠું ને એવું બધું ઘીમું પીસી એટલે પછી જે ના સારું છું દવા લીધી પણ કઈ ફરક ન પડ્યો અત્યારે ખવાતું નથી હાનકો ના આવ્યો તારે લેવા આવવાનો તો લેવા આવ્યો છું તો જાય છે ઘરે ટાઈમ થઈ ગયો છે તો જાવ છે ને ઘરે હવે કેમ છો યુટ્યુબ ફેમિલી તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ હું અત્યારે આવ્યો છું ભાઈબંધની ઘરેથી અને અત્યારે તો હાલો તો બધા મિત્રો દાડીમાં ખાવા મારા ભાઈ જો અત્યારે મજાના માથું દુખે છે માથું ના દુખે હે ભાઈ તો પેટો દુખે તો અત્યારે દાડીમાં ખાય છે અને આ છે પપૈયું હું છે લો તો પેટો દુખે પણ હવાનો હોજો થઈ ગયો હોદો થઈ ગયો બામ ખબડો છે ભાઈ અત્યારે કઈ ખબર તો નથી તો ભાઈ ભાત મેં ક્યાં છે
એની માટે શાક રોટલો નવું છે. મારે દૂધ ને ખીચડી ખાવાની છે. એટલે અમારે નાનો ભાઈ ગાડીમાં ખાય છે તો હું કરું છું. તો હાલો મિત્રો, તો બધા દાડમ ખાવા. મને તો દાડમ ખાવાનું મન થયું છે, તો હું લાવ્યો તો 100 રૂપિયા કિલો તો હજારથી. દાડમના ભાવ અમથાથી વધી ગયા છે. તો હાલો તો બધા દાડમ ખાવા. તો જો ભાઈ અમારો ભાઈ છે અત્યારે તમારે બેસી ગયો છે. તો બીમાર તો હું છું, પણ મારી બદલેમાં એ ક્યારે તો ભાત ને હરગવાનું શાક ને રીંગણા ને બટાટા ને એવું લઈને ખાવા મળ્યો છે ક્યારે. કેમ એમ કરે છે તો ના ભાવતો રોટલા ને એવું કાંઈ ન ભાવ. હા. તો અમારા બાઈજી બનાવે છે રોટલા. આ અમારા ભાઈને વાડીએ જવાનું એટલે વહેલા જમીન કરીને નીકળે છે. મફતમાં જ તે કાંઈ કામ હોય નહીં વાડીએ. ત્યાં મોબાઈલ ઘૂમડશે તો સાઈસ ને એવું બધું લઈને બેસી ગયો છે જમવા. અહીં બધા જે બાકી છે અમારા બાજુ રોટલો બનાવે છે. શું હાલે બાપા? શું હાલે? રોટલા કડો એમ ને? તો અમારા ભાઈ તાવડી બરોબરના રોટલા મૂકી દીધા છે. હવે ક્યારે એક રોટલામાં કેટલા ખાઈ રહ્યા? એક જણે ખૂટી જાય રોટલો. તાવડી બરોબર નો બનાવી તો લાગે ને તારું સડે ઉતરવાનું, તારું સડે ઉતરવાની. અમારા પપ્પા ગયા છે તો બેઠા છે. તો બે રોટલા કરું ને તારું છે તમે દો તો બા ઘઉં તો આજ બધા વટાઈ ગયા ને. કાલે ક્યાં જવાનું છે? તો લૂ લાગે, લૂ બપોર કાલે ગાર વાટવાનું છે એમ ને? લાગે છે. કાલે તો અમારા બાદ છે ગાર વાટવા. એક રોટલો એ બનાવે છે. કોણ પારવદાર ભાભી એક દા એક સડી ગયો, એક બનાવે છે. તો અમારા ભાઈ ક્યારે રવાય ક્યારે આમ રસોઈ બનાવે ક્યારે. તો મારે જે મિત્રો જમવાનું બાકી છે. દિવ્યા છે ક્યારે કપડાં ધોવે છે. તો જવો ભાઈ દિવ્યા છે ક્યારે કપડાં વપડા ધોઈને આવી ગઈ છે. તો અત્યારે શિખંડ કીધું છે પીડી લાવી છે ક્યારે. કેટલો પીડ્યો હોય? શું વાત છે? ખાટો લાગે ગળો લાગે? તો દિવે તો અત્યારે શાક ને અડધો રોટલો લઈ લીધો છે. તો આપણે તો ખાલી જમવામાં અત્યારે છે દૂધ ને ખીચડી નવું જ છે, કેમ કે રોટલો ખવાતો નથી એટલે આ બધું વહી ગયું. અત્યારે તો અમારા બાઈએ બામ ચોપડી દીધું છે તો જરી ખારું છે, ખવાતું નહોતું. હવે પૂરી તો અત્યારે મઠ્ઠો કાઢે આમ ત્યારે શીખણ તો ડૂટી બૂટી લાવ્યો તો જો મસ્ત બની ગયો છે અત્યારે. દવા ક્યારે શીખંડ પડતો ના એટલો બધો જામ થઈ ગયો. તો બધા તમે બેસી ગયા છે. તો કેવો છે? થાકી ગઈ? તેને તો શાક રોટલો નહીં શીખંડ ઉપાડ્યું છે અત્યારે. બાયલો લેવી સારો લાગે ઘરનો સારો લાગે? ઘરનો સારો લાગે. બાયલો કેવો આવે? સારો આવે. લોટ ના આવતો એમાં? ગળે સોંટાય કે ના સોંટતો? હા નહીં ઓલો બાયલો લેવી એ સોંટાઈ જાય ને ગળે. ઘરે કેવો સારો બને તો હાલો મિત્રો જમવા. આપણે જમવા મળીએ. ખીચડીનું ખાવાનું છે તો જમી લઈ આવે. તો જો ભાઈ જમીન કાઢીને હવે નેવડા થઈ ગયા છીએ. અમારી પૂરી થઈ છે. જો મગહારા કરે છે. શું થઈને જાય? અત્યારે મગ સાફ કરે છે. તો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી.